સાવલીમાં હોળી પર્વની અનોખી પરંપરા. તપતા અંગારાઓ ઉપર ખુલ્લા પગે ચાલવાની વર્ષો જૂની માન્યતા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં હોળી પર્વની અનોખી અને પરંપરાગત ઉજવણી જોવા મળી હતી. ગામના વિવિધ વિસ્તારમાં હોળી પ્રગટાવવામાં આવી હતી અને ધાણી, ચણા તથા ખજૂરથી પૂજા અર્ચના કરવામાં આવી હતી. સાવલીના હોળી ચકલા ખાતે વર્ષો જૂની પરંપરા અંતર્ગત હોળી પ્રગટાવ્યા બાદ તપતા અંગારા ઉપર ખુલ્લા પગે ચાલવાની અનોખી રીત નિભાવવામાં આવી હતી. હોળી દહન બાદ તૈયાર થયેલા 5 થી 6 મીટર જેટલા પાથરેલા ગરમ અંગારા ઉપર સ્થાનિક લોકો શ્રદ્ધા અને આસ્થાભેર ચાલતા જોવા મળ્યા. પરંપરામાં 5 વર્ષના બાળકથી લઈને 60 વર્ષ સુધીના વડીલો સુધીના લોકોએ ભાગ લેતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય નિહાળવા માટે સાવલી તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. સ્થાનિકોનું માનવું છે કે આ પરંપરા વર્ષોથી ધાર્મિક શ્રદ્ધા અને માન્યતાઓ સાથે જોડાયેલી છે. અંગારા ઉપર ચાલ્યા બાદ પગને પાણીમાં પલાળવામાં ન આવે તે પણ પરંપરાનો અગત્યનો ભાગ માનવામાં આવે છે. હોળીના દર્શન અને અંગારા પર્વનો આ અનોખો નજારો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ અને સ્થાનિક વ્યવસ્થાપન દ્વારા સલામતીની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.